મહત્વના સમાચાર આજથી ઘરેલું ગેસ સિલિન્ડર મોંઘો થયો 14.2 કિલોના સિલિન્ડર પર ₹2900 વધારો ખાડી સમસ્યા અને હોર્મુઝ તણાવની અસરથી આ ભાવ વધારો થયો છે ગેસ સિલિન્ડરની કિંમત ₹920 થી વધીને ₹949 થઈ દિલ્હીમાં ગેસની કિંમત ₹913 થી ₹942 થઈ મુંબઈમાં ગેસની કિંમત ₹912.50 થી ₹941.50 થઈ કોલકાતામાં ગેસની કિંમત ₹939 થી ₹968 થઈ જ્યારે ચેન્નઈમાં ગેસની કિંમત ₹928.50 થી ₹957.50 થઈ જો કે ભારતીય પરિવારો ઘરેલું ગેસનો ભાવ વિશ્વમાં સૌથી ઓછો ચૂકવી રહ્યા છે ભારતીય સિલિન્ડર કોઈ પણ પાડોશી દેશથી પણ સસ્તો છે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓસ્ટ્રેલિયા કેનેડા જેવા એડવાન્સ ઇકોનોમી ધરાવતા દેશોથી પણ વધુ સસ્તો છે ઉજ્જવલા પરિવારોમાં દર વર્ષે પહેલા 4 રિફિલ પર ₹300 પ્રતિ સિલિન્ડર મળે છે દરેક લાભાર્થીને વર્ષે 1200 તો એક નોન PMUY પરિવારને પણ એલપીજી બજાર ભાવ કરતા લગભગ 700 ઓછા અપાય છે એક સિલિન્ડર સપ્લાય કરવાની કિંમત વધીને 1600 થી વધી ગઈ છે જે દરેક ઘરેલું સિલિન્ડર પર અંદાજે 700 ની અંદર રિકવરી છે ભારત કેટલાક દેશોમાંથી એક છે જે એનર્જી કાર્ગોને હોર્મુઝ સ્ટ્રીટથી લાવી રહ્યું છે અને કોઈ પણ પેટ્રોલિયમ પ્રોડક્ટની દેશમાં કોઈ કમી નથી ભારતીય પરિવાર કોઈ પણ પડોશી દેશના કર કરતા ઘણો સસ્તો અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રોમાં ચૂકવવામાં આવતા ભાવ કરતા ઘણો ઓછા ભાવે રસોઈ ગેસ ખરીદે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી 14.2 કિલોગ્રામના સિલિન્ડર માટે 642 અને દિલ્હીના સામાન્ય ગ્રાહક 942 ચૂકવે છે જે હવે સપ્લાયનો ખર્ચ 1600 થી વધુ થઈ ગયો છે તો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે 14.2 કિલોના સિલિન્ડર પર ₹2900 વધારો થયો હોવાની વિગત છે દેશમાં એલપીજી અંગે વધુ એક રાહત સમાચાર એલપીજી ભરેલું વધુ એક જહાજ પોરબંદર પહોંચ્યું 6600 મેટ્રિક ટન ભરેલું જહાજ જેટી પર પહોંચ્યું બ્રેવ જહાજ એલપીજીના મોટા જથ્થા સાથે પોરબંદર પહોંચ્યું જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે ઈરાનના ખર્ગ આઇલેન્ડથી 6600 મેટ્રિક ટન એલપીજી લઈ જહાજ પહોંચ્યું આ ટેન્કરનો એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલા ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવાયો મહત્વના સમાચાર હવામાનને લઈને ચોમાસાને લઈ વિશ્વ હવામાન સંસ્થાનું અનુમાન ભારતમાં થોડું નબળું રહી શકે છે ચોમાસું અલ નીનોની નૈઋત્યના ચોમાસા પર અસર થશે હિન્દ મહાસાગરની સિસ્ટમ ઘટાડી શકે છે અલ નીનોની અસર આઈઓડી પોઝિટિવ રહેવાની વ્યક્ત કરાઈ સંભાવના આઈઓડી પોઝિટિવ રહે તો ભારત માટે સારા સંકેત ખેડૂતો આનંદો કેમ કે રૂમઝૂમ કરતું ચોમાસું આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે ગુજરાતથી હવે 400 કિલોમીટર દૂર છે ચોમાસું સંજોગો પણ સાનુકૂળ છે એટલે 15 જૂન આસપાસ તેની નિર્ધારિત તારીખે જ મેઘરાજાના આગમનના એંધાણ છે ખેડૂતો માટે આવ્યા ખુશખબર મહારાષ્ટ્રમાં ચોમાસાના શ્રી ગણેશ 15 જૂન આસપાસ ગુજરાતમાં પધરામણી મહારાષ્ટ્રમાં પહોંચી ચૂકેલા ચોમાસાને હવે ગુજરાતમાં વધાવવા માટે તૈયાર થઈ જાઓ ગુજરાતથી ચોમાસું માત્ર 400 કિલોમીટર જ દૂર કેરળમાં ભલે ચોમાસું 3 દિવસ મોડું પહોંચ્યું હોય પરંતુ ચોમાસાની ગાડી હવે પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે 4 જૂને કેરળમ પહોંચ્યાના 2 દિવસમાં ચોમાસાએ કર્ણાટક ગોવાને આવરી લીધું અને હવે મહારાષ્ટ્રમાં પણ ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે એટલે હવે ગુજરાતમાં રૂમઝૂમ કરતું ચોમાસું આવ્યું જ સમજો દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું સારી રીતે બેસી ગયું છે જેનાથી કેરળ કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેડૂતો ખુશ થઈ ગયા છે હાલમાં ચોમાસું ગુજરાતથી અંદાજે 400 કિલોમીટરના અંતરે છે
ચોમાસાને ગુજરાત સુધી પહોંચવામાં અંદાજે 1400 કિલોમીટરની સફર ખેડવી પડે છે, પણ છેલ્લા 2 દિવસમાં ચોમાસું 1000 કિલોમીટરની સફર ખેડીને મહારાષ્ટ્રના દેવગઢ સુધી પહોંચી ગયું છે. આ સાથે જ ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય થઈ ગયું છે. મણિપુર અને મિઝોરમમાં ચોમાસું સારી રીતે બેઠું છે, જેનાથી ત્યાંના કૃષિ વિસ્તારોમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે ગુજરાતમાં પણ ચોમાસું હાથ વગું હોવાના સંકેત મળી રહ્યા છે. ચોમાસાની આ ઝડપ જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ગુજરાતની સરહદો તરફ આગળ વધશે. ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ પોતાના ખેતરોમાં વાવણીની તૈયારી શરૂ કરી શકે. હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે 15 જૂન આસપાસ એટલે કે ગુજરાતમાં ચોમાસું સમયસર જ પધરામણી કરી શકે છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 15 જૂન છે. સૌથી પહેલા ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચે છે અને ત્યારબાદ આગળ વધીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોને આવરે છે. 30 જૂન સુધીમાં સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લે છે. જો કે સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ચાલ અલગ અલગ હોય છે અને અલગ અલગ તારીખોએ વિવિધ વિસ્તારોમાં પહોંચે છે. जो स्थिति है वो जैसे 4 जून को केरल में ऑनसेट हो गया, उसके बाद मानसून जो अभी है वो मैंगलोर तक पहुंचा हुआ है और जो नॉर्मल डेट है गुजरात में प्रवेश करने की वो 15 जून है और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का. મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે. હવામાન આગાહીકારો પણ આગાહી કરી ચૂક્યા છે કે ગુજરાતમાં ચોમાસું હવે હાથ વગું છે. અંબાલાલના મતે 18-19 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પણ સારો વરસાદ 20 જૂનથી 28 જૂન વચ્ચે પડશે. જ્યારે કે અત્રિયા શેટ્ટીની આગાહી છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 5 થી 6 દિવસ મોડું થઈ શકે છે. जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है. और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा. तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं. 23 जून के आसपास में आगमन लग रही है और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है. तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है. यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है, लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही, तो फिर उसका आगमन में और देरी होगी और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा. तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही. 7 जून સુધીમાં લગભગ દક્ષિણ ભારતના ભાગો, પશ્ચિમ ભાગો અને કર્ણાટકના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને લગભગ તારીખ 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે. લગભગ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે. એટલે આ વરસાદ જે છે તેની ગતિવિધિ હમણાં શરૂઆતમાં તો સારી રહેવાની શક્યતા રહેશે. ચોમાસા પહેલા મેઘરાજાની ધડબડાટી. ચોમાસાના આગમન પૂર્વે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધી ગઈ છે. આગામી 2 દિવસ પણ રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ મુજબ 7 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ખાતે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કે 8 જૂને અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
आने वाले 7 दिनों के लिए जो हम गुजरात स्टेट के लिए बात करेंगे फोरकास्ट की, तो गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और पिछले 24 घंटे में मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 41.3 डिग्री सेल्सियस। और ओवरऑल हम पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है अहमदाबाद 41.3 डिग्री सेल्सियસ। 3 દિવસના વિલંબથી આવ્યા બાદ ચોમાસાએ હવે ગતિ પકડી છે। કેરળ, કર્ણાટક, તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરીને ચોમાસું યોગ્ય સમયે મહારાષ્ટ્ર પહોંચી ચૂક્યું છે। હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં પણ 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે। એટલે હવે ખેડૂતોએ ચોમાસાની ચિંતા કર્યા વિના વાવણીની તૈયારીઓ શરૂ કરવાનો સમય આવી ગયો છે। સમાચારમાં આગળ વાત કરી, કાટમાળમાં ફેરવાઈ ગયા આશિયાના, રસ્તા પર આવી ગયા લોકો, ડિમોલિશન થયું, પણ કોણે કર્યું તે સૌથી મોટો સવાલ। શું બોગસ ડિમોલિશનથી રજળી પડ્યા લોકો? સુરત શહેરના કતારગામમાં આવેલા નાસીનગરમાં ડિમોલિશનનો વિવાદ એવો વકર્યો કે પોલીસ અધિકારીઓને દોડતા કરી દીધા। દોડા દિવસે પોલીસની હાજરીમાં ડિમોલિશન થયું। મહાનગરપાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે કે આ ડિમોલિશન કોર્પોરેશન દ્વારા નથી કરાયું। ત્યારે સવાલ એ છે કે દોડે દિવસે બુલડોઝરથી 100 મકાનો તોડી પાડવામાં આવ્યા, તે મકાન કોણ પાડી ગયું? સુરતમાં ડિમોલિશન કરનાર મિસ્ટર ઇન્ડિયા કોણ છે તેને લઈને હજુ પણ સવાલ છે। એક તરફ સ્થાનિકોને પણ નથી જાણ કે ડિમોલિશન કોણ કરી ગયું, તો બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું એસએમસી લાઇન દોરી માટે ગયા હતા, તેના માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, પાલિકાએ ડિમોલિશન કર્યું નથી। આશ્ચર્યની વાત તો એ છે કે એસએમસીના બચાવમાં ધારાસભ્ય પણ ઉતર્યા। કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ દાવો કર્યો કે મનપામાંથી કોઈએ બાંધકામ તોડવાનો આદેશ નથી કર્યો। तोड़ने कौन आया था वो तो हमको भी नहीं मालूम। बाकी पुलिस वाले भी थे, एसएमसी वाले भी थे, सिविल ड्रेस में थे न। लेडीज पुलिस लेडीज को ये कर रही थी, जेंट्स को जेंट्स मार रही थी, बोलने जा रहे थे। तो डिमोलिशन में कॉर्पोरेशन नो कोई रोल ज नहीं। हूँ ए कहूँ छूँ कॉर्पोरेशने फक्त ने फक्त डिमार्केशन माटे कार्यवाही करी छे। तो डिमोलिशन करी कोण गयुं छे? हवे ए तो तपासनो विषय छे અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે। મ્યુનિસિપાલિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે કોઈ કર્યું છે અન્ય વ્યક્તિએ કોઈએ કર્યું છે, સુરત મહાનગરપાલિકામાં ક્યાંય નથી। સર લોકો રસ્તા પર આવી ગયા છે। હા, એ રસ્તા પર આવ્યા છે। જે કોઈ ઘટના બની છે એની આગળ હું તપાસ કરીશ। સૌથી મોટો સવાલ એ છે કે એક કરતાં વધુ મશીનો સાથે દિન દહાડે 100 જેટલા લોકોના મકાન તોડી નાખનાર મિસ્ટર ઇન્ડિયા કોણ? બીજી તરફ રાતોરાત આશિયાના છીનવાઈ જતા લોકો બેઘર થઈ ગયા છે। સ્થળ પર તંગદિલીનો માહોલ છે। કોઈના નિશ્ચનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। જ્યારે કોણે બુલડોઝર ચલાવ્યું તેના સસ્પેન્સ પરથી પડદો ક્યારે ઊંચકાશે તે જોવું રહ્યું। તો પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। ભૂતિયા ડિમોલિશન બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન પણ અજાણ હોવાની વિગતો સામે આવી। ધારાસભ્યએ એવું કહ્યું છે કે હવે આ તમામ બાબતે તપાસ કરવામાં આવશે, પરંતુ આજે જે 100 મકાનો છે કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને લોકો રસ્તા પર આવી ગયા છે।